તરફ જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ જીત સાથે ભાજપે જીતની હેટ્રિક નોંધાવી દીધી છે અને કુલ 60 બેઠકોમાંથી ભાજપે 48 બેઠકો પર કબજો કર્યો, જ્યારે કોંગ્રેસના ફાળે 11 બેઠકો આવી છે અને એક બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા છે। વર્ષ 2003માં જૂનાગઢ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો અને જે પછી 2004થી ભાજપ સત્તામાં આવ્યું અને 2009માં કોંગ્રેસે શાસન સંભાળ્યું। જો કે 2014 અને 19માં પણ ભાજપે શાસનથી ધુરા સંભાળેલી હતી અને હવે 2025માં પણ ભાજપની જીત થતાની સાથે જ ત્રીજી વાર જૂનાગઢ કોર્પોરેશન પર કબજો કર્યો છે। જૂનાગઢ મહાનગરપાલિકાના કુલ 15 વોર્ડમાંથી 10 વોર્ડમાં ભાજપની પેનલ વિજયી બની છે, જ્યારે 2 વોર્ડમાં કોંગ્રેસની પેનલ વિજેતા થઈ છે। 2025ની ચૂંટણીમાં ભાજપે જીત તો મેળવી છે, પરંતુ ગત ચૂંટણી કરતા ભાજપની 7 બેઠકો ઘટી ગઈ છે, જ્યારે કોંગ્રેસ પાસે 1 બેઠક હતી અને તેમાં હવે 10 બેઠકોનો ઉમેરો થઈ ચૂક્યો છે। ગત ચૂંટણી કરતા કોંગ્રેસના પ્રદર્શનમાં થોડો સુધારો જોવા મળ્યો। સમથિંગ મતથી મારી 1120-30 મતે હાર થઈ છે। પાર્ટીના વડા તરીકે મારી હાર થઈ છે। હું શહેર પ્રમુખ પણ હતો। જે મતદારોએ 2873 મતદારોએ મારા પર વિશ્વાસ મૂક્યો છે એ તમામનો હું આભાર માનું છું અને જૂનાગઢ મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષની બહુમતી ના આવી અને હાર થઈ છે, સત્તામાં અમે નથી આવ્યા, એની હું તમામ હારની નૈતિક જવાબદારી સ્વીકારું। એના બટન ફટાફટ આવે, કોંગ્રેસના બટન કેમ છોટી જાય? એટલે આખા જૂનાગઢ જિલ્લા લેવલે આ લોકોએ આવું કર્યું છે। ગમે એમ કરી ગુંડાગીરી કરી પેટમાં બાપ રાંધી અને જીતાશે। ગિરીશભાઈ આયરાને વેર હતો, ગિરીશભાઈ વર્ષોથી જીતાઈને આવે છે, તો એને આખા ખટ્ટા અંદરો અંદરના ડખાને કારણે ગિરીશભાઈ એને જોતા જ નહોતા, તો ગિરીશભાઈ કેમ આવ્યા? કેમ બધી ભાજપની જીત આવી અને ગિરીશભાઈ કેમ આવ્યા? એટલે ગિરીશભાઈ આયરા લોકોએ ગુંડાગીરી કરી, મશીનમાં આવા દાવા કરીને ગિરીશભાઈને કાઢી નાખ્યા। પ્રજાના કાર્યો ભારતીય જનતા પાર્ટીના સમયમાં થયા છે અને વોટની પ્રજાને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે ભરોસો હતો એ આજે મતપેટી દ્વારા સાબિત કરી દીધું છે ને। ભારતીય જનતા પાર્ટીના અમને 4 ઉમેદવારોને જંગી બહુમતીથી જ્યારે વોટમાંથી અમને ચૂંટ્યા છે, ત્યારે વોટની સમગ્ર પ્રજાનો હૃદયપૂર્વક આભાર માનું છું।